નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના। તો મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને 20 HP થી લઈને 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી માટે ₹1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે અને મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે આ જે ટ્રેક્ટર સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, આ જે ટ્રેક્ટર છે તે ખેતી માટે ખૂબ જ ઉપયોગી સાધન બની ગયું છે, જેના માટે જે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલું છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, વાત કરી લઈએ કે યોજનાનો લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂત હોય, જેમ કે SC કેટેગરી, ST કેટેગરી, OBC, EWS અને જનરલ, કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। તો મિત્રો, વાત કરી લઈએ સહાય વિશે કે આ યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે મિત્રો, આ યોજના અંતર્ગત તમામ ખેડૂત ખાતેદારોને એક સમાન જ સહાય છે તે આપવામાં આવે છે। અહીં મિત્રો, ખેડૂતોને 20 HP થી લઈને 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી માટે કુલ ખર્ચના 25% અથવા તો વધુમાં વધુ ₹1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આ બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે અને મિત્રો, આ જે સહાયની રકમ છે તે DBTના માધ્યમથી ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને મિત્રો, આ યોજનાનો લાભ છે તે 10 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એટલે કે મિત્રો, એક વખત આ યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી આ યોજનાનો લાભ છે તે 10 વર્ષ પછી ખેડૂતોને મળવાપાત્ર થશે અને મિત્રો, ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો કે મિત્રો, ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે અને મિત્રો, તે પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકતાના જે અધિકૃત વિક્રેતાઓ છે તો તેમની પાસેથી જ ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી છે તે કરવાની રહેશે। તો મિત્રો, વાત કરી લઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી ક્યાં કરવાની રહેશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.in નામની જે વેબસાઇટ છે તો તે વેબસાઇટ પર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી છે તે કરી દેવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ ફરીથી શરૂ કરી દેવામાં આવેલા છે। 15/11/2025 થી લઈ અને 29/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે અને મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તે પ્રિન્ટની કોપી તમારી પાસે જ રાખવાની રહેશે। જ્યારે મિત્રો, ખેતીવાડી વિભાગ દ્વારા તમારું અરજી ફોર્મ છે તે ચકાસવામાં આવશે અને મિત્રો, તમારું ફોર્મ મંજૂર કરવામાં આવે તો તમને એક મંજૂરીનો આદેશ આપવામાં આવશે અને મિત્રો, તે આદેશ આપવામાં આવે ત્યાર પછી મિત્રો, તમારે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે। ટ્રેક્ટરની ખરીદી કર્યા પછી તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, વાત કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। તો કે મિત્રો, તમે SC ST કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ છે તે અપલોડ કરવાની રહેશે। જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગ્રામ નમૂના નંબર 7, 12 અને 8 આના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક છે અને મિત્રો, તમે જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે તે અંગેનું ઓરિજિનલ બિલ પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તો મિત્રો, જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના કહેવામાં આવે તો તમારે આટલા ડોક્યુમેન્ટ પોર્ટલ ઉપર અપલોડ કરી દેવાના રહેશે। તો આવી જ રીતે મિત્રો, ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય ટ્રેક્ટરની ખરીદી માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।